A very good morning and I welcome you once again on the Dream Property Show. Today we have with us Mr. Monish Shah. He is going to talk about how being a chartered accountant is useful in property consultant as a profession that he's recently chosen. Let's talk to him today and I welcome Mr. Monish Shah on the show. Thank you, Rajvi. It's my pleasure being in the show. So Mr. Monish, why did you choose chartered accountant as a profession at the first place? રાજવી જેમ આપ જાણો છો મારા પિતાશ્રી પણ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને વર્ષોની એમની પ્રેક્ટિસ અને નાનપણથી જ એમને જે રિસ્પેક્ટ લોકો આપે તે મેં હંમેશા જોયું છે અને એ વસ્તુથી મને ખૂબ જ આનંદ થતો હતો કે લોકો તેમને એક અલગ જ પ્રકારનું માન સન્માન આપે છે. બીજી વસ્તુની વાત કરીએ તો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કાયદા અને ક્લાયન્ટ વચ્ચે એક સમાગમ રાખી અને તે કાયદાનું ઉલ્લંઘન ક્યાંય ના કરે તેનું ખાસ ધ્યાન રાખે છે અને તે કારણોસર મને એવું લાગ્યું કે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આઈ કેન ગીવ સમથિંગ બેક ટુ ધ સોસાયટી. અને બીજી વસ્તુની વાત કરીએ તો અકાઉન્ટ્સ અને ટેક્સેશન હેઝ ઓલવેઝ બીન સબ્જેક્ટ ઓફ માય ઇન્ટરેસ્ટ, એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હું સારી પ્રેક્ટિસ કરી શકું તેવું મને લાગ્યું, એટલે આઈ જોઈન એન્ડ આઈ બીકેમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. જનરલી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓડિટ અને ટેક્સ કન્સલ્ટન્સી કરતા હોય છે, તો તમને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીનો વિચાર ક્યાંથી આવ્યો? રાજવી, આજના જમાનામાં એક જ પ્રકારનું જો તમે કન્સલ્ટન્સી કે કંઈ કરતા હો તો તમારો એક સક્સેસ રેશિયો ઓછો થતો હોય છે. એટલા માટે જ ડાયવર્સિફિકેશન ઇઝ અ મસ્ટ. હવે જ્યારે કન્સલ્ટન્સીની વાત આવે ત્યારે આપ જોઈ શકો છો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં આજકાલ જોડાય છે અને તે લોકો ફંડ મેનેજમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી, હોટલ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ઘણી બધી અલગ અલગ પ્રકારના કાર્યક્ષેત્રોમાં બધાને મદદરૂપ થાય તેવા કામો કરે છે. એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે જ્યારે કોઈ પણ પ્રકારે એક ક્લાયન્ટને મદદરૂપ થઈ શકતા હો એવો એક સૌથી અગત્યનો વિષય હોય તો એ છે ઇન્વેસ્ટમેન્ટ. પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ એક અલગ જ ક્ષેત્ર છે જેની અંદર ખૂબ જ પ્રગતિ થઈ શકે તેમ છે. જેમ આપ જાણો છો રાજવી, તમને કોઈ પણ થાળી પીરસે અને એમાં 4 વાનગી હોય અને એના બદલે 5મી વાનગી જો આપવામાં આવે તો 5મી વાનગી હંમેશા મધુર લાગે. એવી જ રીતે તમે જ્યારે કોઈની કન્સલ્ટન્સી કરતા હો અને ત્યારે જો તમે એમને એક બીજી જ અલગ પ્રકારની એડવાઇઝરી આપી શકતા હો તો એમને હંમેશા તમે મદદરૂપ થઈ શકો છો. એટલે કંઈક અલગ કરવાનો વિચાર હતો, તેથી કરી અને પ્રોપર્ટી કન્સલ્ટન્સીમાં જોડાવાનું મેં નક્કી કર્યું. I have a very interesting question. How do you manage the conflict between being a chartered accountant and being a real estate advisor? રાજવી, એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીમાં બહુ તકરાર થવાના જે પ્રશ્નો છે એ ખૂબ જ ઓછા છે. એનું કારણ એ છે કે બેઉ એકબીજાને બહુ જ સારી રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યારે કોઈ ક્લાયન્ટને એડવાઇસ આપતો હોય ત્યારે એ ખાલી એક જમીનના એના ડાયરેક્શન્સ કે એના વાસ્તુશાસ્ત્રના આંકડાશાસ્ત્રો આપે એના કરતાં તેના ટેક્સના આંકડાશાસ્ત્રોની પણ જો એ રમત રમે તો તે લોકોને હંમેશા એક ફાયદો થાય છે અને એ જ રીતે બેઉ જણને મદદરૂપ થઈ શકાય છે. એક ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે જ્યારે તમે એ લોકોનું ટેક્સેશન સ્ટ્રક્ચર અને એ લોકોને એડવાઇઝરી આપો તો કોઈ પણ માણસને ગમવાનું જ છે. એટલે જ્યારે તમે એક પ્રોપર્ટી વિશે એ લોકોને વધારે ડિટેલ્સમાં અને તમે એના ઇન્કમટેક્સ બેનિફિટ્સ વગેરે પણ જો તમે એમને સમજાવો તો તેમને તમે વધારે સારી રીતે મદદરૂપ થઈ શકો છો. એટલા માટે જ બે વચ્ચે ખૂબ જ અંતર નથી અને બેઉ જણ એકબીજાને બહુ જ સારી રીતે કોમ્પ્લિમેન્ટ કરતા હોવાથી એમાં ખૂબ જ ફાયદો થાય છે. અને મેં પર્સનલી પણ એ અનુભવ કર્યો છે કે બેઉમાંથી તમને અરસપરસના ક્લાયન્ટો મળી રહે છે અને દેટ ઇઝ ઓલવેઝ એડવાન્ટેજિયસ ટુ યુ.
એટલે મને કોઈ દિવસ આવો બે વચ્ચે કોઈ તફાવત હોય કે તકરાર થયો હોય કે કોઈ ક્લેશિસ થયો હોય એવું આજ દિન સુધી થયું નથી. તમે હમણાં વાત કરી કે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અને એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોન્ફ્લિક્ટ નહીં પણ તમે કોમ્પ્લિમેન્ટ કરો છો એકબીજાને, તો તમે કયા પ્રકારના ક્લાયન્ટ્સ હેન્ડલ કરો છો અને એઝ અ સીએ તમને એનાથી શું ફાયદો થાય છે? રાજવી, જેમ મેં આપને કીધું કે ડેફિનેટલી બોથ આર કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર. તો જ્યાં મારા ટેક્સ કન્સલ્ટન્સીના ક્લાયન્ટ્સ છે તે લોકોને જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે જ્યારે એ લોકોને કેપિટલ ગેઇન ટેક્સ બચાવવા માટે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું હોય અને સેક્શન 54ના એડવાન્ટેજીસ લેવા હોય, ત્યારે તે લોકો જરૂર એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટની અપેક્ષા મારી પાસેથી રાખે છે. એટલે એવી રીતે મને એમાંથી રિયલ એસ્ટેટના ક્લાયન્ટ્સ બહુ જ સારી રીતે મળી રહે છે. અને બીજી બાજુની વાત કરીએ તો જ્યારે તમે રિયલ એસ્ટેટ ક્લાયન્ટ્સને મળતા હો અને તમે જ્યારે એ લોકોને ટેક્સ એડવાઇઝરી કરી શકતા હો, તમે એમને કેપિટલ ગેઇન ટેક્સ ઉપર અને જો કોઈ ઇન્વેસ્ટર હોય અને એને એ પ્રોપર્ટી રેન્ટ ઉપર ચડાવવી હોય, એ રેન્ટ ઉપર ચડાવેલી પ્રોપર્ટીનું ટેક્સ પ્લાનિંગ અને તેના પૈસાનું જો તમે બરાબર રીતે મેનેજમેન્ટ કરી આપતા હો તો તે લોકોને ખૂબ જ ઉપયોગી થાય છે. તેથી જ્યારે પણ કોઈ પણ પ્રકારના ક્લાયન્ટ હોય, નાનામાં નાનું મૂડીરોકાણ હોય કે મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, ત્યારે એઝ અ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અને એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આઈ એમ હેલ્પફુલ ઇન બોથ ધ વેઝ. અને બેઉ હાથે તાલી વગાડી અને અમે સારી રીતે એનો ઉપયોગ કર્યો છે. એટલે જ કોઈ એક પ્રકારના ક્લાયન્ટ નહીં પણ બધા જ ક્લાયન્ટોનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે કોઈ ક્લાયન્ટને દસ્તાવેજ સમજવો હોય તો એ દસ્તાવેજ સમજવામાં જ્યારે એઝ અ કન્સલ્ટન્ટ તમે ઊભા હો અને તમે એમને બાયર હોય કે સેલર હોય, બેઉના ઇન્ટરેસ્ટ એ દસ્તાવેજમાં બરાબર રીતે પ્રોટેક્ટ થયા છે કે નહીં તેની વાત કરી શકો છો. તમે ક્લાયન્ટને એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યારે જઈને વાત કરતા હો ત્યારે એક અલગ જ પ્રકારનો તમારો ઇમેજ ઊભો થાય છે. અને તેથી બધા જ ક્લાયન્ટોને એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કન્સલ્ટન્સીમાં અથવા તો તમે એઝ અ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીમાં બધા જ પ્રકારના ક્લાયન્ટોને તમે મદદરૂપ થઈ શકો છો. Mr. Monish, why did you choose to get associated with Remax Realty Solutions? રાજવી, રીમેક્સની વાત કરીએ તો રીમેક્સ ઇઝ itself a professional body. અને એઝ અ પ્રોફેશનલ you would want to be associated with somebody who is equivalently professional. રીમેક્સમાં ના જે એજન્ટ્સ છે એ લોકોને એટલી સારી ટ્રેનિંગ આપવામાં આવે છે કે એ લોકો પહેલેથી લઈને છેલ્લે સુધી એ લોકો દસ્તાવેજ સુધી બધા જ કાર્યક્ષેત્રોમાં તે લોકો તમને મદદરૂપ થાય છે. તમને ખાલી એક પ્રોપર્ટી બતાવી અને એ લોકો ખસી નથી જતા. તમારા મનગમતા ઘર અને તમને જે ગમતી ઓફિસ હોય તે તમને અપાવવા માટે તે લોકો એક સારા બિલ્ડર જોડે તમારી મીટિંગ્સથી લઈ અને તમારા બધા જ પ્રકારના કાર્યો કે જે રિયલ એસ્ટેટમાં કોઈ પણ માણસ આજે એવું છે કે રાજવી, ઘણા લોકો પોતાના રૂપિયા જે જિંદગીની પોતાની આખી કમાણી છે એ ઘર માટે મૂકતા હોય છે. ત્યારે એક આલ્ફાબેટ ઓફ ટ્રસ્ટ જેવી વ્યક્તિ તમે હો અને તમે જ્યારે કોઈને રેકમેન્ડ કરતા હો કોઈ પણ વસ્તુ, ત્યારે જો તમે સારી અને સચોટ ના કરતા હો તો તેનો કોઈ ફાયદો નથી રહેતો. એટલે જો તમે રીમેક્સ જેવા એક અતિ વિશ્વસનીય ઓર્ગેનાઇઝેશન જોડે એ લોકોને મેળવો તો બધાનો જ ફાયદો થાય છે. અને તમને એક સારી પ્રોપર્ટી તમારા મનગમતા રેટે અને તમારા મનગમતી વસ્તુ મળે તે માટે તે લોકો દિવસ રાત એક કરી નાખે છે. અને રીમેક્સનું જે નેટવર્ક છે એ ખૂબ જ મોટું નેટવર્ક છે. આજે ટેકનોલોજીની મદદથી એ લોકોએ તમને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ મદદ કરી શકે છે
અને પ્લસ જે કોઈ તમારા ફોરેનના ક્લાયન્ટ્સ હોય એ લોકોને ઇન્ડિયામાં જ્યારે ઇન્વેસ્ટ કરવું હોય તો એ લોકોનેમાં પણ મદદ કરી શકે છે. એટલે રીમેક્સ જોઈન કરવાનું એ લોકોની જોડે એસોસિએટ થવાનું મેં નક્કી કર્યું. અને રીમેક્સ રિયાલિટી સોલ્યુશન્સ સાથે જ કેમ એમની વાત કરીએ તો રિયાલિટી સોલ્યુશન્સમાં મારા મિત્રો હરિતભાઈ અને નીરવભાઈ બેઉ જણ એસોસિએટેડ છે. વર્ષોના અમારા સંબંધો છે, એકબીજા જોડે અમે એસોસિએટેડ છીએ. ખાલી પ્રોફેશનલી નહીં પણ અમારી ગાઢ મિત્રતા છે. અને ત્યાં રિયાલિટી સોલ્યુશન્સમાં દરેક જેટલા પણ એજન્ટ્સ છે બધા જ એક ફેમિલીની જેમ સાથે મળી અને કામ કરે છે. અને તેથી કરીને તમને ખૂબ જ ફાયદાકારક થાય. અને મારા ક્લાયન્ટોને બહુ જ એડવાન્ટેજ થયા છે આ કંપની જોડે જ એસોસિએટ કરાવીને. અને દેટ વોઝ ધ મેઇન રીઝન કે આઈ સિલેક્ટેડ રીમેક્સ રિયાલિટી સોલ્યુશન્સ એઝ being my channel partner to for real estate consultancy. So now that you are here, CA Monish Shah as a real estate professional, give us a piece of your advice કે income tax planning માટે property related શું advantages હોઈ શકે? રાજવી, જો પ્રોપર્ટી રિલેટેડની વાત કરીએ તો હાઉસિંગ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી કરીને એક અલગ જ સેક્શન ઇન્કમ ટેક્સમાં છે. જ્યારે તમે કોઈપણ પ્રકારે કોઈપણ પ્રોપર્ટી રેન્ટ ઉપર આપો તો તેમાંથી તમને 30% ડિડક્શન મળે છે સેક્શન 23માં. અને તમે તેના ઉપર જો કોઈ લોન લીધી હોય તો તેનું જે ઇન્ટરેસ્ટ છે તે તમને સેક્શન 24માં મજરે મળે છે. પ્લસ જે ઘણા લોકો નથી જાણતા એમાં સેક્શન 80Cમાં પણ જ્યારે તમે કોઈપણ પ્રકારની લોન લીધી હોય હાઉસિંગ પ્રોપર્ટીને રિલેટેડ અને તમે એ હાઉસિંગ પ્રોપર્ટીના જે ઇન્સ્ટોલમેન્ટ ભરતા હો એ ઇન્સ્ટોલમેન્ટના જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે તે પણ તમને મજરે મળે છે. અને કેપિટલ ગેઇન ટેક્સ બચાવવા માટે જ્યારે તમે કોઈ પણ એક પ્રોપર્ટી વેચો અને એ પ્રોપર્ટી વેચવાના સમય મર્યાદામાં જે ઇન્કમ ટેક્સમાં નક્કી કરવામાં આવી છે તે મુજબ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો બીજી કોઈ પ્રોપર્ટીમાં તો તમને તેમાંથી પણ ટેક્સનો બેનિફિટ મળે છે. એટલે આવા ઘણા બધા અલગ અલગ કાયદાઓ છે ઇન્કમ ટેક્સમાં કે જેના કારણે તમે એક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો તો તમને ખૂબ જ ફાયદો થઈ શકે છે. Thank you very much, Mr. Monish, for sharing your valuable knowledge, especially in the audit season. You gave us your time, so I really appreciate and thank you very much. Raji, the pleasure is all mine. So friends, next week we will meet again on the Dream Property Show. Till then, take care. Thank you very much.